લોકશાહી દેશમાં ચૂંટણીની પ્રક્રિયાના ધજાગરા ઉડાવનાર અધિકારીને અને તંત્રને લપડાક મારતા સુપ્રીમ કોર્ટે એક મહત્વનો ચુકાદો આપી આ લોકશાહીની લાજ રાખી લીધી છે. આબરૂ રહી ગઈ આપણી ચૂંટણી પ્રક્રિયાની. અન્યથા આ ધાંધલી અને ગાલમેલથી બેઠેલો મેયર આજે પણ ચંદીગઢ પર રાજ કરતો હોત. સુપ્રીમ કોર્ટનો શું ચુકાદો આવ્યો છે અને શું વિગતો છે તેની વિગતવાર વાત કરીએ. નમસ્કાર, હું છું આપની સાથે તુષાર બસિયા. નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. પંજાબના ચંદીગઢના મેયરની ચૂંટણી જાહેર થાય છે અને આ ચૂંટણીમાં નિર્વાચન અધિકારીનો જે નિર્ણય હતો તેને સુપ્રીમ કોર્ટે આજે મહત્વનો ચુકાદો આપી રદ કરી દીધો છે અને સાથે જ આમ આદમી પાર્ટીના ઉમેદવારને મેયર તરીકે વિજેતા જાહેર કરી દેવામાં આવ્યા છે. સાથે જ સુપ્રીમ કોર્ટે નિર્વાચન અધિકારીને કોર્ટમાં હાજર રાખી સમગ્ર વિડીયો ક્લિપ બતાવી અને કહ્યું હતું કે તમે આ શું કોર્ટમાં ખોટું બોલ્યા છો, તમે દોષિત છો, તમારી વિરુદ્ધ શા માટે પગલાં ન લેવા એ માટે CRPC 340ની નોટિસ અમે જાહેર કરીએ છીએ. નિર્વાચન અધિકારીએ મતદાન બાદ આમ આદમી પાર્ટી કોંગ્રેસના સાથે મળી અને ગઠબંધનના જે 8 મત હતા તેને રદ કરી દીધા હતા અને આ મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો હતો કારણ કે ભારતીય જનતા પાર્ટીના મેયર પદે એક વ્યક્તિ સવાર થઈ જાય છે આ 8 મતના રદ થવાના કારણે. સુપ્રીમ કોર્ટ પહોંચેલા મામલામાં આજે સુપ્રીમ કોર્ટે 8 જે મત રદ કરવામાં આવ્યા હતા તેની મતગણતરી કરી અને તેના આધારે નિર્ણય જાહેર કર્યો છે અને નિર્ણય આવ્યો છે આમ આદમી પાર્ટીના ઉમેદવારના પક્ષમાં અને ચંદીગઢના નવા મેયર તરીકે આમ આદમી પાર્ટીના કુલદીપ કુમાર હવે ચૂંટાયા છે અને આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ જશ્ન મનાવી રહ્યું છે. સાથે જ આ જશ્ન લોકશાહી દેશના દરેક નાગરિકે મનાવવું જોઈએ કારણ કે આજે સુપ્રીમ કોર્ટે લાજ રાખી લીધી છે આપણા ચૂંટણી પ્રક્રિયાની. સમગ્ર ઘટનાક્રમને સમજવા માટે ડેટ વાઇઝ આપણે જવું પડશે, તારીખવાર. તો દરેક તારીખના પાને શું થયું તેની વિગત સમજો પહેલાં, બાદમાં તેની શું ટીકા ટિપ્પણીઓ છે તેની પણ વાત કરીશું. ઘટના કંઈક એવી બને છે 10 જાન્યુઆરીના રોજ જાહેરાત થાય છે કે 18 જાન્યુઆરીના રોજ ચંદીગઢના મેયરની ચૂંટણી કરવામાં આવશે. 15 જાન્યુઆરી આવે છે. 15 જાન્યુઆરીના રોજ આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ ભારતીય જનતા પાર્ટીને હરાવવા માટે એક ગઠબંધન કરે છે અને ગઠબંધન થાય છે. ત્યારબાદ 18 જાન્યુઆરી આવી છે અને 18 જાન્યુઆરીના રોજ આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના કોર્પોરેટર્સને ચૂંટણીમાં મત આપવા માટે પ્રવેશની અનુમતિ નથી તેવો આક્ષેપ સામે આવે છે અને તેના કારણે વિરોધ પ્રદર્શન પણ થાય છે. પરંતુ અચાનક નિર્વાચન અધિકારીના ખરાબ સ્વાસ્થ્યનું બહાનું આપી 6 ફેબ્રુઆરી સુધી મતદાનને સ્થગિત કરવામાં આવ્યું, જેના કારણે આમ આદમી પાર્ટીએ હાઈકોર્ટ તરફ રૂખ કર્યું અને માગણી કરી કે 24 કલાકમાં ચૂંટણી કરાવવામાં આવે. અમને ભરોસો નથી. તારીખ આવે છે 23 જાન્યુઆરી અને 23 જાન્યુઆરીના રોજ હાઈકોર્ટે 24 કલાકમાં ચૂંટણીની સંભવત તારીખ જાહેર કરવાનો આદેશ કર્યો. 24 જાન્યુઆરીના રોજ હાઈકોર્ટે આદેશ કરતા એવું પણ કહ્યું કે 30 જાન્યુઆરીના રોજ સવારે 10 વાગ્યે ચૂંટણી કરાવવામાં આવે. તારીખ 30 જાન્યુઆરી આવે છે. 30 જાન્યુઆરીના રોજ જાહેરાત થાય છે કે ભાજપે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ગઠબંધનને હરાવી દીધું છે એટલે કે મેયર પદે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારની જીત થઈ છે એટલે કે તે મેયર બનશે અને મનોજ સોનકર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર મેયર તરીકે સત્તા પર આવે છે. અને આ મામલે આમ આદમી પાર્ટીએ પીઠાસીન અધિકારી જે નિર્વાચન અધિકારી હતા તેમના દ્વારા 8 મતને અમાન્ય જાહેર કરવાનો જે નિર્ણય લેવામાં આવ્યો તેના પર આરોપ લગાવ્યા કે આ લોકશાહીનું હનન છે, ચૂંટણીમાં ધાંધલી ચાલે છે અને આ મામલો લઈ આમ આદમી પાર્ટી હાઈકોર્ટમાં પહોંચે છે. 31મી જાન્યુઆરીના રોજ ચૂંટણીમાં ધાંધલીના આરોપ લગાવતા આમ આદમી પાર્ટી પંજાબ અને હરિયાણાની હાઈકોર્ટમાં પહોંચે છે પરંતુ રાહત તાત્કાલિક નથી મળતી. 5 ફેબ્રુઆરીનો દિવસ આવે છે અને 5 ફેબ્રુઆરીના રોજ આમ આદમી પાર્ટીએ સુપ્રીમ કોર્ટમાં એક અરજી કરી અને ચીફ જસ્ટિસે પીઠાસીન અધિકારી અનિલ મસીહ કે જે નિર્વાચન અધિકારી હતા તે અનિલ મસીહની આલોચના કરી. સુપ્રીમ કોર્ટે કહ્યું કે સ્પષ્ટ રીતે જોઈ શકાય છે કે આ જે CCTV ફૂટેજમાં તમે દેખાવ છો, કેમેરાની સામે જોઈ તમે જે બેલેટ પેપર સાથે ચેડા કરી રહ્યા છો, તેમાં ક્રોસ મારી રહ્યા છો, તેમાં તમે કંઈક કરી રહ્યા છો, તમે ક્ષતિ પહોંચાડી રહ્યા છો. સુપ્રીમ કોર્ટે આલોચના કરતા અનિલ મસીહને આ તમામ બાબતો કહી ત્યારે અનિલ મસીહ બચાવ કરવાની મુદ્રામાં જોવા મળ્યા. સુપ્રીમ કોર્ટે કહ્યું આ લોકતંત્રને મજાક બનાવી રાખવા જેવી એક ઘટના સામે આવી છે માટે અનિલ મસીહ નિર્વાચન અધિકારી પર કેસ ચલાવવો જોઈએ. 18 ફેબ્રુઆરી આવે છે. સુપ્રીમ કોર્ટ ચુકાદા પહેલાં જ મનોજ સોનરકર
મેયર પદેથી રાજીનામું ધરી દે છે કે જેઓ ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા મેયર તરીકે સત્તા પર આવી ગયા હતા. 18 ફેબ્રુઆરીના રોજ ભાજપના મનોજ સોનકર સુપ્રીમ કોર્ટના ચુકાદા પહેલાં રાજીનામું આપે છે અને સાથે જ આમ આદમી પાર્ટીના 3 કોર્પોરેટર્સ પણ તૂટે છે. આમ આદમી પાર્ટીને તેઓ છોડી ભાજપમાં સામેલ થઈ જાય છે. આ સમગ્ર ઘટના જાણે સુપ્રીમ કોર્ટ બારીકાઈથી જોઈ રહી હતી. સુપ્રીમ કોર્ટે સીસીટીવી ફૂટેજ જોયા હતા અનિલ મસીહના કે જેમાં તેઓ બેલેટ પેપર સાથે ચેડા કરતા, ક્ષતિ પહોંચાડતા અને ક્રોસ લગાવતા જોવા મળી રહ્યા હતા. 19 ફેબ્રુઆરીના રોજ સુપ્રીમ કોર્ટે અધિકારી અનિલ મસીહને ફરી ફટકાર લગાવતા જણાવ્યું કે બેલેટ પેપર અમારા સમક્ષ રજૂ કરવામાં આવે અને 20 ફેબ્રુઆરીના રોજ એટલે કે આજે સુપ્રીમ કોર્ટે ચુકાદો આપ્યો. આમ આદમી પાર્ટીના મેયર તરફે અને મેયર તરીકે કુલદીપ કુમાર ચૂંટાયેલા જાહેર થયા છે. કારણ કે સુપ્રીમ કોર્ટે જે નિર્વાચન અધિકારી અનિલ મસીહે 8 મત રદ કર્યા હતા તેનો ઉમેરો કર્યો છે. એટલે કે 12 મત કુલદીપ કુમારના પક્ષમાં પડ્યા હતા. 8 મતનો ઉમેરા થતાં 20 મત થયા અને કુલદીપ કુમાર ખરેખર ચૂંટાયેલા જાહેર થયા. આપણે જ્યારે ઘણી બાબતોને જોતા હોઈએ છીએ, રાજકીય વિશ્લેષણ કરતા હોઈએ છીએ, ત્યારે સવાલ પેદા થાય છે ચૂંટણી પંચ પર, ચૂંટણી પંચની કાર્યરીતિ પર અને ચૂંટણીના અધિકારીઓ પર, સાથે જ ઈવીએમ મશીન પર. ત્યારે લોકશાહી દેશમાં નાગરિકો પાસે જો કોઈ સૌથી મોટું હથિયાર હોય તો એ છે મતદાન. પરંતુ આ મતદાનમાં જ જ્યારે અધિકારી ધાંધલી કરે ત્યારે શું થાય? આ તો સારું છે કે આ દેશની સુપ્રીમ કોર્ટ છે, અન્યથા આ રાજનેતાઓ અને આ સત્તા ચૂંટણી કરવાની નોબત જ ન પેદા થવા દે. ખેર આ મામલે હવે અરવિંદ કેજરીવાલે ટ્વીટ કરી અને કહ્યું છે સુપ્રીમ કોર્ટને આભાર વ્યક્ત કરતા કે આ કપરા કાળમાં લોકશાહીના જતન બદલ આભાર સુપ્રીમ કોર્ટ. સુપ્રીમ કોર્ટનો અમે પણ આભાર માનીએ છીએ કે તેમને લોકશાહીના જતન માટે આ નિર્ણય લીધો અને નિર્વાચન અધિકારી વિરુદ્ધ કાર્યવાહીની જાહેરાત કરી અને આદેશ પણ કર્યો છે. જોઈએ હવે આ નિર્વાચન અધિકારીનું શું થાય છે. તેમણે ધાંધલી કરવાની હતી એ કરી નાખી. દેશની જનતા સાથે, ચંદીગઢની ખાસ કરીને જનતા સાથે છેતરપિંડી કરી નાખી. ખબર નહીં આવા કેટલાય નિર્વાચન અધિકારીઓ આજે પણ તંત્રમાં બેઠા હશે અને લોકશાહીને મજાક બનાવતા હશે, ચૂંટણીની પ્રક્રિયાના તજાગરા ઉડાવતા હશે. આગામી સમયમાં આવા કિસ્સાઓ ઉજાગર થશે અને કોર્ટ જ્યારે આવા ન્યાયપ્રિય ચુકાદા આપશે ત્યારે આપણી સમક્ષ આ તમામ ગુનેગારો સામે આવશે અને ત્યારે આપણે મોં નહીં બતાવી શકીએ અને ખાસ કરીને સત્તા કોઈને મોં નહીં બતાવી શકે કે આ અમારા રાજમાં થઈ રહ્યું હતું, અમે લોકશાહીનું ગળું ઘોંટી રહ્યા હતા. આ જ પ્રકારની વાતો, વિશ્લેષણો અને સમાચારો વિગતવાર જો તમારે સમજવા છે, જોવા છે તો તમે નવજીવન ન્યૂઝ સાથે જોડાઈ જાઓ. નવજીવનના આ ચેનલને તમે લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર. વૈષ્ણવજન તો તેને કહીએ